ગુરુ મહારાજ પધારેલા હરિગુરુ સનાતન સદગુરુ નિરાત સદગુરુ ગજાનંદજી મહારાજ કૃષ્ણ કનૈયા ઓમ પ્રથમ નમો ગુરુદેવને જેને આપ્યો જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ટળ્યો તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ કરું આદિ અંત મદ એક છે હરિગુરુ સંત સ્વરૂપ તો ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા શિયાવર રામચંદ્ર જય ગુરુ ભગવાન કી જય. આજે આ પવિત્ર પાવન દિવ્ય પ્રસંગે પધારેલ તમામ મહાપુરુષોએ વર્ણન કર્યું. આજે પ્રગટ પરમાત્મા સ્વરૂપ જંગમનો તીર્થ આ ફરતો પ્રયાગ એ સંતનું સ્વરૂપ છે. સંત એ જ પ્રગટ પરમાત્મા છે. સંતની એટલી ઊંચી ભાવના, સંતનો પ્રેમ ઊંચો, એમનો તમામે તમામ સંતનું દર્શન થાય તો બધા તીર્થોનું ફળ તમને મળે. એટલે મહાપુરુષે કીધું કે તીર્થ મેં એક ફળ, સંત મિલે ફળ ચાર, ગુરુજી મળે અનંત ફળ હે કહે કબીર વિચાર. આવો એક ઉત્તમ અવસર આજનો પ્રગટ પરમાત્મા સ્વરૂપ. સંત કોઈ નાતી જાતિ નહીં, આ સભા નાતી જાતિની નથી, આ તો સંતોની ભક્તોની છે, ગુરુમુખીઓની સભા. કોઈ વૈણા આચરણ વાળા નથી એમ કહું છું. આ તો કદાચ તમારી દ્રષ્ટિમાં ભેદ ભાસતો હોય. હમણાં કીધું નતું કે એક દોષ એને બધા જ આખી દુનિયામાં દોષ, બધા દોષારૂપ દેખાતું હતું, પણ એનો દોષ ટળી ગયો એટલે દુનિયામાં ચોય દોષ હતો. રાજા ધર્મની દ્રષ્ટિનો દોષ ટળી ગયો, તારા આખા વિશ્વમાં સત્ય સત્ય ને સત્ય હતું. દુર્યોધનજીની દ્રષ્ટિમાંથી દોષ ના ટળ્યો, બધે અસત્ય સત્ય. પરમાત્માની સૃષ્ટિ તો જેમને કેમ છે, પણ આપણી દ્રષ્ટિ કેમ છે આટલું જ જોવાનું. આપણે બીજાના માટે અહીંયા આવ્યા નથી, આપણા માટે જ આવ્યા છે. માટે આજનો મહિમા સત્સંગ ને ભજનનો. આ વિશ્વના તમામ મોહને, કામને, ક્રોધને, લોભને અને આ શોકને હણનાર સદગુરુ સંત સ્વભાવ. સંત આવે તારે શોક હણી લે, જગત આવે એટલે શોક ઉભો કરે. બાપ અહીંયા બધા બેઠા એ ઘણી કરી તો જેવી છે વાતો આવી, શોકની આવી. સંત શોક મટાડે, કોઈ દાડો કોઈને રોવરાવે નહીં, એને હોય નો હોય આહાડે. બાપ આ વાત ચોક્કસ છે, એના સ્વરૂપમાં સાક્ષાત્કાર કરે. આપણે હોય અહીં બધી વળી બધી આખી દુનિયાના પ્રશ્ન લાવવાના. તમારે તમારી દ્રષ્ટિમાં ચોય જો કદાચ આપ અમર હોય તો બધું અમર છે ને. માટે આવો એક સુંદર મહિમા આજનો, બધા શોકોને હણનાર. આમાં કોઈ મર્યું જ નથી લ્યો. સંતોના દેશમાં કોઈ મરતું જ નથી. હમણાં મારે સમંદરામ મહારાજ એક સુંદર બોલ્યા હતા, સંત સમાગમ જે કરે સર્વેથી ઊંચ કહાવે, વામે સગણો દુઃખ સુખ શરણાગત પાવે. પ્રથમ જય શ્રી રામ વદનથી વચન ઉતરે, પૂરણ જેનો ભાગ્ય એ સંત દ્વાર પકડાય. આપણું ભાગ્ય હોય. પણ મારા શ્રી સુંદર વાત કરી કે આ ગામમાં સંત આવતા હોય ને તો કોઈક એક મન વચન ક્રમથી તન મન ધનથી એ સંતોની સેવા અને એ સંતોનો પ્રેમી હોય તો એ સંત આવતો હોય તો આ ગામ પણ એ સદભાગ્ય વાળું બની જાય છે. અને આવે તો સંતને જો જ
પરમાત્મા આવે તો ભક્ત નહીં આવે, બીજા કોઈ નહીં આવતા નથી. માટે કરીને આવો ઉત્તમ મહિમા ગાયો. સંત સમાગમ જે કરે સર્વેથી ઊંચ કહાવે, વામે સગળો દુઃખ સુખ શરણાગત પાવે. પ્રથમ જય શ્રી રામ, મદનથી વચન ઉતરે પૂરણ જેનું ભાગ્ય એ સંત દ્વાર પધારે. આ રામ નામની ફોજ છે, રામ નામની ફોજ સંત સાથે મહાભારી. જહાં જહાં કરે મુકામ, અસત કી કરે ખુવારી. અધર્મ નો કરે ઉથાપ, ધર્મની. આ બેઠું એ અધર્મ છે અને બોલે એ ધર્મ છે. કોને ઉત્થાપન કરી શકતા હોય તો વાત બરાબર છે. સંત જ આને ઉત્થાપન કરી શકે છે. આ પૃથ્વીને એક બાજુ મૂકનાર એ સંત છે અને શેષને છૂટો કરી શકે છે. તે પોતાનું સ્વરૂપ જે મુક્ત છે એ મુક્ત સ્વરૂપને ઓળખાવનાર સદગુરુ છે. હમણાં એક સુંદર અમારે બીજું એ વાક્ય કીધું કે અધર્મ ને કરે ઉથાપ, ધર્મની થાપના થાપે. ફરે મુલકની માહી, સંત હી અભિપદ આપે. સંત જે પદ આપ્યું, અભય, અવિનાશી, અખંડ, નિત્ય ને શાશ્વત એક આત્મા છે. ત્યારે પરમાત્મા કહો, ત્યારે સદગુરુ કહો. સદગુરુ કોઈ વ્યક્તિ નહીં, કોઈ સદગુરુ એ વ્યક્તિ નહીં અને વ્યક્તિ એ સદગુરુ નહીં. માટે કરીને આવો એ જે ઉત્તમ મહિમા આટલો બધો એ અભય પદ આપે. એ પદ 14 લોકની અંદર શું પણ અનંત યુગ જોઈએ તો એ પદને કોઈ ઉત્થાપન કરી શકતું અને આ તમને જે કોઈ મળ્યા છે ને એ બધો પદ ઉત્થાપન કરવા વાળો. પેલા મારો લાલો લાલો કરીને આખું ગોમ બોલતો હતો અને મોટો થયો એટલે એ પદને છોડી દીધું. શું આમ કરતો 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 મહાપુરુષે કીધેલું છે કે કદી ગોમના સરપંચ થઈ ગયા તો 5 વર્ષે સારી સેવા કરી, ગોમની પ્રગતિ કરી અને સતો એ પદ ઉત્થાપન થયું. એમને પદથી મુક્ત થવું જ પડે. આ જગતના પદ બધો જતો રહેશે પણ સંતનું આપેલું અભય પદ કોઈને ઉત્થાપન કરી શકતું આજે આપણે જોયો હમણાં મહારાજ કહેતા હતા આખું પેલા મંત્રી મંડળ હતું ને આપણે ગાંધીનગર એ બધાને આજે રાજીનામું આલ્યો, મટી ગયા. જો હાલની વાત હોય બેઠા તો ને આખા હોળ મંત્રીઓ રાજીનામું આપી દીધું. બોલો ખાલી થઈ ગઈ છે હાલમાં. જો આલ્યું તો એને ફેર હતું એ લઈએ લીધું. એક જ એવું પદ છે કે કોઈ ઉત્થાપન કરી શકતો એવો સંતના પહાણ અભય પદ છે. મહારાજા શિબીજી જે ઓલાને અભય પદ આપ્યું હતું જોઈ જુઓ, એને કોઈ ઉત્થાપન કરવા મળ્યો. આવા સંત અને બાજને પણ એ જ કીધું કે તને મરવા ના દઉં. પેલાને અભય પદ આપ્યું અને મને મરવા ના દઉં કે તને અમર બનાવો. મહાપુરુષ કીધું છે આવી એક સાચી વસ્તુ છે. માટે અભય સાચી વસ્તુને પરમાત્માની પ્રાપ્તિ કરવા માટેનો, પરમાત્માને જોડવા માટેનો આવો મહારાજશ્રીએ કીધું કે આવો અવસર કોઈને નથી મળ્યો એવો આપને મળ્યો છે. પણ આની કિંમત પોતાને છે કોઈ બિલકુલ નહીં. તારે એ પોતે એની કિંમત ના થાય તો બધું હોય તો કોઈ કિંમત કરી શકે એવા બધા સંતોએ કેટલી બધી વાતો કરી. ગુરુ પ્રત્યેની કેટલી વાત કરી, સંત પ્રત્યેની કેટલી, ભક્તિ પ્રત્યેની, તમારું કેટલું બધું ઉત્તમ. માટે કરીને આવી તમારી શોક એક અર્જુનજીને ખાલી વિષાદ થયો ને તોય ભગવાને વિષાદનો ઉત્થાપન કરી અને કે આ અર્જુન તારે જો પેલા છોડવો તો ચમ કહેતા હતા કે ધર્મને ઉત્થાપન તારે કીધેલું કે હે અર્જુન સર્વે ધર્મ પરિત્યાગમ મામેકમ શરણમ. આ બધા ધર્મોને છોડતું તો જ તને આ વાત તારો શું ધર્મ છે એ જ વાત માતા સંત માતા તોળાદે આવા મહાન સમ્રાટ ભય પદ વાળા
એવા જેસલજીને કીધું કે પાપ તમારું પ્રકાશો જાળીદા અને ધર્મ તમારું સંભાળો. આ બધું તમે ધારણ કર્યું છે તો બધું પાપ જ છે બાપ. તમારું સ્વરૂપ જયારે આ બધું માન્યું છે એ બધું પાપ. આ પાપ તાપ અને સંતાપ આ ત્રણનો રોગ તમને આ જીવને લાગુ પડેલા. આ ટાળવા માટે એક જ સદગુરુનું શરણ છે, બીજી કોઈ નથી. માટે તમે ગુરુના શરણમાં જાઓ અને નિરોગી બનો. આ રોગમાંથી મુક્ત થાઓ. કયો રોગ મોટામાં મોટો છે એ તમને ખબર છે બાપ. હોય બેઠા છો તો ઊંઘ ના આવે, હોય બેઠા છો તો તમને ચેન ના પડે, તમને હોય બેઠા છો તો ભય ને મહાવર્ષે કીધેલું છે એ ભય બનવા માટે આટલો જ અવસર તમને મળ્યો. માટે આ મહારાજશ્રીએ કીધું કે જેમ બધું પોટકું. હમણાં મહારાજ સુંદર એક વાત કરી હતી ખબર છે. પેલું બેન બેઠા બેઠા ખોણીએ પોતે ખોડણું ખોડતો હતો. વાત જેવી છે તમને ભાવ કોઈ ન સમજાય એવી કે કોઈ ન મનાય એવી. પરંતુ હા પર જે કીધું કે બેન કાયમ ગુરુ વચને ભરેલા હતા. ગુરુના વચનનું સ્વરૂપ જ હતું, એ વચન સ્વરૂપ હતો ભાવ. અને બેઠા બેઠા ખોરણીએ ખોડતો હતો અને પાણી માગ્યું પોતાના પતિદેવે કે દેવી પાણી લાવો. હંબેલું છોડી દીધું, પાણી લઈ નાખ્યું. હંબેલું છોડી દીધું, પાણી લેવા જાઓ. હવે પાણી લેવા જ્યાં તારે એ પાણીના પજે લેવા જાઓ અને પાણીના પજે ભરીને પાણી લઈને આવ્યા. આ વાત સમજવી અઘરી છે બાપ. આ બધું આવી જેવી જે સાચી વાતને સમજવી ને અને જયારે પાણી લઈને આવ્યા ને પેલું હંબેલું ઉભું. અને એ નિરંત મહારાજે કીધું નારાયણ નો નમજ નહોતમ ના ભજે નર નારી રે દિગ દિગ જનની તેની રે કહીએ જન્મ્યા તે જખ મારી રે. આઠ પોરે ઈચ્છક નિવરતી રામ ન રૂચા હૈયે રે તેના પુત્રે પ્રભુ ભજે નહીં સુકુળ વાળ્યો સૈયે રે. હરિને મળવાનો આશે અવસર સિંદામાં ગયું યા મૂસળું જૂઠે જન્મ વગોયો રે. ગુરુજીએ આ દેહને એક બાજુ કરેલો છે, આ મૂસળાને એક બાજુ હાથમાં તને આલ્યો છે અને તારે આ બધો ભેદવાદી બધા શબ્દો છે ને અને ભેદવાદીઓના પુત્ર તોડવા માટે આ તને જે આવો ઉત્તમ અવસર આપ્યો છે. અને મહાપુરુષે એ વાત કીધેલી કે અર્જુન આ તારું મન તારી મુઠ્ઠીમાં હોવું જોઈએ. મહાન આવો એક સાચું અને આ દેહ એ હું નથી એમ કરીને બોલે તે જે સદગુરુનું વચન છે. અને એ દેહથી પર છે ને એનું હંબેલું ઉભું રહે ને આ થોભલા ઉભા રહ્યા છે. આ બધું આકાશ ઉભું રહે છે, તો અભલો છે ઉભું રાખ્યું છે પરમાત્માએ. પણ આ વાતને ગુરુના શરણમાં જયારે તમે સમર્પણ કરી દીધું ને એ વાતને એ પુત્રાને તમે જ્યાં સુધી પોતાનું માન્યું છે ભગવાન ગીતામાં એ જ કીધું. શ્રી કૃષ્ણ કહે નિર્ધારી સુન અર્જુન વચન અમારા યહ જીવ સદાય વિનાશી સુખરૂપ સ્વયં પ્રકાશ. અમે આયા ને એટલે બધા જ હાણા હમણાં કોઈ કે હવે જો કરશનરામ મહારાજ એ મહારાજ કહેતા હતા, એ સંત કહેતા હતા, આટલું બધું આત્મજ્ઞાની કહેતા હતા. હવે અહીંયા ધર્મપત્ની ચોથી છે. તમે આમાં વાતને સમજો છો?
જે વસ્તુ જ્યારે શરીર હોય નહીં હોય, અને આ તો એ મનુષ્ય, આ તો સંત સભા, સાકર નું શ્રીફળ છે. માટે આ વાતને વારંવાર વાગોળ વાગોળ કરાવો છો. ઓય આવો એટલે બધાનો રોવરાવો ને ઓય એને આવું કર્યું એને હારું કરવા વાળો પરમાત્મા એક જ છે ને. તમે શું કરો? પેલા પિયાલામાં જે કામ કરે છે બીજું ચો કોઈ કરે છે? તમારામાંથી અમે કરીએ છીએ. આ જેટલું બધું થઈ રહેલું છે એ હરિના હુકમના પણ પદડું હાલતું. આવી એક સાચી વસ્તુ તમને સમજાય છે. એને એ ભૂમિને ના સમજી શકો હોય એને તો એનું એ બાપ ન તમે ગુરુના સન્મમાં આ બધા બેઠા એ ઉપદેશ પણ એ કરે છે મહાપુરુષો. અને તમે જે ઉપદેશ થયો એ કે ભાઈ તું પુરુષે નહીં, તું સ્ત્રીએ નહીં, આ ઉપદેશ બેન ને કે ભાઈ ને ના થાય, કોઈ વર્ણ ને ના થાય. 18 વર્ણમાંથી એકે વર્ણ આશ્રમ વાળો આવે એનો ઉપદેશ થતો. અને એ નાતી જાતિ નહીં ગુરુના દેશમાં, નહીં વર્ણ કે વેશ. પણ ભાઈ તમારું મસ્તક ઉતારો રમાડું 52ની. આ મહિમા એ છે કાયમ નું. તો તમારે એ જ ગણાવવાનું કે પેલો હું કરવા કૂટો છો? પેલો આ એ લાઈન હો મૂકો છો બરો ધોયેલું હોનું ધૂળ કરવાનું. ગુરુ નિષ્ઠા ઉપર, ગુરુનો નિષ્ઠા ઉપર, શ્રદ્ધા ઉપર, વિશ્વાસ ઉપર કે ગુરુજીએ કીધું કે તું પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. બસ આ વાત પૂરી નિષ્ઠા કે હવે હું મારું સ્વરૂપ છે એ બ્રહ્મ સ્વરૂપ છે. આવી તારી પરિપક્વ હું આવીને કોઈને કીધું કે તમે મારા છોકરા છો બેટા, તો આખી જિંદગી જાય તો કે એ મારો બાપ છે એમ કીધા જ કરે. કો બોલો, હવે જન્મ્યા પહેલા તો તમને ખબર જ નથી આ તો. પરંતુ આ વાતને તોડવા માટે આ જગતના બધા હાગો તમારે વળગાડ્યો ને દોડ્યો. એ બધા હું આવીને વળગાડ્યો. છોકરા ધ્યાન, બાપો ધ્યાન, નાતે થઈ જાતે થઈ. પણ ગુરુ મહારાજે આ એક જ આ તમારો અંચોળો ઉતારી દીધો તો બધો ના હોય જતો રહ્યો. આ દીપી ઉતારી લ્યો ને હોક બધો કનેક્શન બધો પર બધા પડી જે તમારા ઘેર ઘેર બધો દોડ્યો રહ્યો પણ અદવાળું થાય તેમ મહાપુરુષે કીધું કે આ બધા દોડ્યો હોય નો વળગાડેલો છે ને એ વળગાડેલો દોડ્યો ના તો હોય. તમારા અંતરમાં ઉઘાડ ન થાય મારા કહેવાથી તો નહીં જ હોય. અને કદી જાહે ને તો પેલા ફેર પાલન પર જઈને પાછા આવશો. હા, પોતાના સ્વરૂપમાં, પોતાના જ્ઞાનમાં, પોતાના સ્વરૂપમાં અનુભવ થવો જોઈએ તો જ આ વાત બરાબર છે. એટલે આજનો પ્રસંગ એક સ્વરૂપ આવો જે સંત સમાગમ રાખ્યો. આ બધા મહાપુરુષો ભારતની ભૂમિની અંદર તમામ એવું નથી પાછું જે માનવ માત્રે ચાહે તો આ દેશમાં રહેતો હોય કે વિશ્વમાં રહેતો હોય એવી કોઈ એવી વસ્તુ નથી કે એમાં ભગવાન ના હોઈ શકે, એમાં પરમાત્મા ના હોઈ શકે. એ માનવમાં તો નહીં, માનવ તો વિશેષ માનવ અવતાર છે ને એ પ્રગટ અગ્નિ છે. અને બીજા બધા જે કોઈ છે ને એ બે વાતો શાસ્ત્રમાં વર્ણન કરી. એક જયારે વિશેષ ચેતન છે અને એક સામાન્ય ચેતન છે. બધામાં અર્જુન કહે પરમાત્મા હું છું. બધા જ વૃક્ષો નહીં, લકડાની અંદર અણુમાં અગ્નિ રેલી છે પણ એને પ્રગટ કરવી પડે. પણ આ મનુષ્ય અવતાર છે એ પ્રગટ છે, બાપ સૂર્ય સમાન છે. માટે આ બધામાં પરમાત્મા રહેલો છે. ચાહે તો અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, શું દુનિયામાં આ પરમાત્મા એ સરખી માનવ માત્ર પરમાત્માના પદને પામી શકે છે ને. ભલે કદાચ જે ધર્મ પાળતા હોય, જે કર્મ કરતા હોય, પણ એમાં પરમાત્મા રહેલો છે. આ કર્મ કરે છે ને આ ધર્મ છે ને એમાં ભગવાનને લેવા દેવાય છે. એ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે પાપી હતા પણ પીર એક પળની અંદર કીધું, એક ક્ષણની અંદર એમને સાક્ષાત્કાર કરાયો. જેમ કે આજે હતું ને મેળ ચાવડી લઈ લીધું ને અને મોંથી તરવાર ખેંચી લીધી ને તો 100 વર્ષથી મોય તરવાર રહેતી હતી તો તરવાર મેળ ના બને.
ત્યારે મહાપુરુષે કીધેલું છે કે આ દેહાધ્યાસ તમે મનમાં કલ્પ્યો તો ગુરુજીએ ખેંચી લીધો ને એટલે જ્યારે જુઓ ત્યારે આત્મા તો